નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે સવારે ઉઠો અને પહેલું પગલું જમીન પર મૂકતા જ જાણે કોઈ કાંટો ખૂંચી ગયો હોય એવો દુખાવો થાય? હા, આપણે વાત કરી રહ્યા છીએ એડીના દુખાવાની. આમ તો સાવ સામાન્ય લાગે, પણ આ એક એવી સમસ્યા છે જે આપણી આખી દિનચર્યાને અસ્તવ્યસ્ત કરી શકે છે. તો ચાલો આજે આ દુખાવાના મૂળ સુધી પહોંચીએ, એના કારણોને સમજીએ અને એવા ઉપાયો શોધીએ જે ફરીથી આરામથી ચાલવામાં મદદ કરે. અને જો આ સવાલનો જવાબ હા હોય, તો સમજી લેજો કે આ સમસ્યાનો અનુભવ કરનાર વ્યક્તિ એકલી નથી. લાખો લોકો આમાંથી પસાર થાય છે. ખાસ કરીને સવારે લાંબા આરામ પછી જ્યારે પહેલો પગ જમીન પર મૂકીએ અને જે તીક્ષ્ણ ચૂભતો દુખાવો થાય છે, એ એક સિગ્નલ છે. એ સંકેત છે કે પગના તળિયામાં રહેલો એક મહત્વનો પેશીબંધ સ્ટીફ થઈ ગયો છે, સંકોચાઈ ગયો છે અને હવે એને મદદની જરૂર છે. તો ચાલો આ એડીના દુખાવાના રહસ્યને ઉકેલીએ. આખરે એવું તે શું થાય છે પગની અંદર કે આપણું ચાલવું પણ મુશ્કેલ બની જાય? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. જુઓ, આને ફક્ત એક સામાન્ય દુખાવો ગણવાની ભૂલ ન કરતા. આનાથી ઘણું વધારે છે. એ આપણી હરવા ફરવાની આઝાદી પર તરાપ મારે છે. મિત્રો સાથે ચાલવા જવું હોય, કસરત કરવી હોય, અરે ઘરમાં શાંતિથી એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય, બધું જ મુશ્કેલ લાગે છે. ટૂંકમાં આ એક એવી સમસ્યા છે જે સીધી આપણી લાઇફસ્ટાઇલની ક્વોલિટી પર અસર કરે છે. તો હવે દુખાવો કેમ થાય છે, એના લક્ષણો શું છે, એ બધું તો જોયું. પણ હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ અને સમજીએ કે આ દુખાવાનું મૂળ કારણ શું છે. એવું તો શું છે જે આ સમસ્યાને શરૂ કરે છે અને કયા પરિબળો તેને વધારે ગંભીર બનાવે છે? આમ જોવા જઈએ તો એડીના દુખાવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં ખરો ગુનેગાર એટલે કે જે મુખ્ય વિલન છે એ એક જ હોય છે. ચાલો જાણીએ કોણ છે. અને આ છે એ મુખ્ય કારણ, પ્લાન્ટર ફેસાઇટિસ. હવે આ છે શું સમજીએ. આપણા પગના તળિયામાં એડીથી લઈને આંગળીઓ સુધી એક જાડો અને મજબૂત પેશીનો પટ્ટો હોય છે, જેને કહેવાય છે પ્લાન્ટર ફેશિયા. એને તમે ગાડીના શોક એબ્ઝોર્બર જેવો સમજી શકો છો, જે ચાલતી વખતે આપણા પગની કમાનને સપોર્ટ આપે છે અને આંચકા શોષી લે છે. પણ જ્યારે એના પર જરૂર કરતાં વધારે દબાણ આવે ત્યારે એમાં સોજો આવી જાય છે અને બસ આ સોજો જ તીવ્ર દુખાવાનું કારણ બને છે. હવે પ્લાન્ટર ફાશિયાઇટિસ તો મુખ્ય કારણ છે જ, પણ બીજા પણ કેટલાક પરિબળો છે જે કહીએ ને કે આગમાં ઘી હોમવાનું કામ કરે છે. જેમ કે હીલ સ્પર્સ. આ શું છે? તો એડીના હાડકાં પર કેલ્શિયમ જમા થવાથી એક નાની અણી જેવું હાડકું વધી જાય છે. આ સિવાય શરીરનું વધારે પડતું વજન, એ તો સીધું જ પગ પર પ્રેશર વધારે છે. પછી ખોટા ફૂટવેર, જેમ કે એકદમ કડક સોલવાળા ચંપલ કે હાઈ હીલ્સ. અને હા, જો કામ એવું હોય કે કલાકો સુધી કઠણ જમીન પર ઊભા રહેવું પડતું હોય, તો એ પણ પ્લાન્ટર ફેશિયા પર સતત દબાણ વધારીને સમસ્યાને વધારે ગંભીર બનાવી શકે છે. તો કારણો તો આપણે જાણી લીધા, પણ હવે સૌથી અગત્યની વાત, આનો ઉપાય શું? ચાલો હવે સમસ્યાઓથી ઉકેલ તરફ જઈએ. એવા તાત્કાલિક ઘરેલું ઉપચારોની વાત કરીએ જે દુખાવામાં તરત રાહત આપી શકે. જ્યારે પણ દુખાવો ઉપડે ત્યારે આ 4 ઉપાયો તરત જ અજમાવી શકાય. સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે આરામ. પગને આરામ આપો, જેથી અંદરની પેશીઓને હીલ થવાનું એટલે કે સાજા થવાનો સમય મળે. બીજું, બરફનો શેક. એનાથી સોજો અને બળતરા તરત જ ઘટશે. ત્રીજી વાત, ઘરમાં પણ ઉઘાડા પગે નહીં, હંમેશા નરમ અને ગાદીવાળા ચંપલ પહેરવાનો આગ્રહ રાખો. અને ચોથું, સિલિકોન હીલ પેડ્સ. આ પેડ્સ બૂટ કે ચંપલમાં મૂકી શકાય, જે દરેક પગલા વખતે આવતા ઝટકાને શોષી લેશે. અહીંયા એક કન્ફ્યુઝન હંમેશા રહે છે, ગરમ પાણીનો શેક કરવો કે બરફનો? જુઓ, બંનેના ફાયદા છે, પણ સમય અલગ અલગ છે. જ્યારે દુખાવો તીવ્ર હોય, સોજો હોય, ત્યારે ઠંડો શેક એટલે કે બરફ શ્રેષ્ઠ છે, ખાસ કરીને કોઈ પ્રવૃત્તિ જેમ કે ચાલ્યા પછી. અને ગરમ શેક એ લોહીનું પરિભ્રમણ વધારે છે અને સ્નાયુઓની જડતા ઓછી કરે છે. એટલે સવારે જ્યારે પગ જકડાઈ ગયા હોય ત્યારે ગરમ શેક કરવો વધુ ફાયદાકારક છે. ઓકે, તો ઘરેલું ઉપચારોની વાત થઈ ગઈ. હવે એક સ્ટેપ આગળ જઈએ અને વાત કરીએ કેટલીક ખાસ કસરતોની, જે આ દુખાવામાંથી રાહત મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. એક વાત બરાબર યાદ રાખવા જેવી છે, નિયમિત સ્ટ્રેચિંગ એ આ સમસ્યાના કાયમી ઉકેલની ચાવી છે. એનાથી ફક્ત તરત રાહત નથી મળતી,
પણ એ લાંબા ગાળે સ્નાયુઓને લવચીક બનાવીને સમસ્યાને મૂળમાંથી મટાડવામાં મદદ કરે છે. તો ચાલો પહેલી કસરત જોઈએ, ટુઆલ સ્ટ્રેચ. આ બહુ જ સરળ અને અસરકારક છે અને સૌથી સારી વાત એ છે કે આને સવારે પથારીમાંથી ઉઠતા પહેલાં જ કરી શકાય છે. શું કરવાનું છે? જમીન પર પગ સીધા રાખીને બેસી જાઓ. એક ટુવાલ લઈને એને દુખાવાવાળા પગના પંજાની નીચેથી પસાર કરો. હવે ટુવાલના બંને છેડા પકડીને ધીમે ધીમે એને શરીર તરફ ખેંચો. પગના તળિયામાં એકદમ સરસ ખેંચાણ મહેસૂસ થશે. બસ આ સ્થિતિમાં 15થી 20 સેકન્ડ રહેવાનું છે. આનાથી સવારની જે જડતા હોય છે ને એમાં તરત જ ફરક પડશે. હવે બીજી કસરત, જે છે પિંડીના સ્નાયુઓ માટે. ઘણાને કદાચ ખ્યાલ નહીં હોય, પણ પિંડીના સ્નાયુઓ એટલે કે આપણા કાફ મસલ્સ જો ટાઈટ હોય તો એનું સીધું દબાણ એડી પર આવે છે. તો એને સ્ટ્રેચ કરવા બહુ જ જરૂરી છે. કેવી રીતે? દિવાલ સામે ઊભા રહી જાઓ. દુખાવાવાળો પગ પાછળ રાખો અને બીજો પગ આગળ. હવે ધીમે ધીમે શરીરને દિવાલ તરફ ઝુકાવો. પાછળના પગની પિંડીમાં સારો એવો ખેંચાણ અનુભવાશે. આનાથી એડી પર આવતું પ્રેશર તરત જ ઓછું થઈ જશે. તો રાહત માટે શું કરવું એ તો જોઈ લીધું. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ દુખાવો ભવિષ્યમાં પાછો ન આવે એના માટે શું કરવું? ચાલો હવે કાયમી નિવારણના ઉપાયો પર નજર કરીએ. અહીંયા જોઈ શકાય છે કે વજન અને એડીના દુખાવા વચ્ચે કેટલો સીધો સંબંધ છે. એક રસપ્રદ વાત કહું, જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણા શરીરના વજન કરતાં લગભગ 1.5 ગણું દબાણ એડી પર આવે છે. વિચાર કરો. એનો સીધો મતલબ એ થયો કે વજનમાં થોડો પણ ઘટાડો એડી પરથી ઘણું બધું દબાણ ઓછું કરી શકે છે. તો આ છે એક સરળ પ્રિવેન્શન ચેકલિસ્ટ. આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો લાંબા સમય સુધી એડીના દુખાવાથી બચી શકાય છે. પહેલું, હેલ્ધી વજન જાળવવું. બીજું, હંમેશા સારા સપોર્ટ અને કુશનિંગવાળા ફૂટવેર પહેરવા. ઘસાઈ ગયેલા જૂતાને સમયસર બદલી નાખવા. નિયમિત સ્ટ્રેચિંગ કરવું અને કોઈ પણ નવી કસરત ધીમે ધીમે શરૂ કરવી. અને હા, બને ત્યાં સુધી કઠણ જમીન પર ઉઘાડા પગે ચાલવાનું ટાળવું. મોટાભાગના કિસ્સામાં ઘરેલું ઉપચારો અને કસરતથી આરામ મળી જાય છે. પણ એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે ડૉક્ટર પાસે ક્યારે જવું. જો દુખાવો એટલો બધો હોય કે ચાલવું જ મુશ્કેલ બની જાય, અથવા જો 1 મહિના કરતાં વધુ સમયથી દુખાવો રહેતો હોય અને ઘરેલું ઉપચારથી કોઈ જ રાહત ન મળતી હોય, તો પછી મોડું કર્યા વગર નિષ્ણાતની સલાહ લેવી જ જોઈએ. એક વાત સમજવી બહુ જરૂરી છે કે આ સમસ્યા રાતોરાત ઠીક નથી થતી. એમાં ધીરજ રાખવી પડે છે. મોટાભાગના કેસોમાં સતત કાળજી રાખવાથી અને જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરવાથી સંપૂર્ણપણે સાજા થવામાં 6 થી 12 મહિના પણ લાગી શકે છે. એટલે હિંમત હાર્યા વગર નિયમિતપણે ઉપચારો ચાલુ રાખવા ખૂબ જ અગત્યના છે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં ઉઠે છે. પોતાની એડીના સ્વાસ્થ્ય માટે આજથી જ કયું એક પગલું લઈ શકાય? ભલે એ ફક્ત 5 મિનિટનું સ્ટ્રેચિંગ હોય કે પછી સારા જૂતા ખરીદવાનો નિર્ણય હોય. યાદ રાખજો, દરેક નાનું પગલું એક મોટા અને સ્વસ્થ ભવિષ્ય તરફની શરૂઆત છે.